અહીંયા ઘઉં નાખ્યા એટલે આ એલિવેટરમાંથી સીધા અહીંયા જાય. જો આવો તમને બતાવું કે આ કસર મશીન છે. એટલે અમે શું કર્યું, આની અંદરમાં ઘઉં જે એરિયાની વેસ્ટ ન જવા જોઈએ, એમાં પુતરીયું છૂટું થઈ જાય એટલે ઢોર ખાય એવું કુંવર અલગ થઈ જાય અને પુતરીઓમાં નીકળી જાય. ત્યાર પછી સીધું અહીંયા એક નાનું મેગ્નેટિક ડિસ્ટોનર આપ્યું છે. તમે જો હું હમણાં ચાલુ કરીને બતાવું તમને. આ મેગ્નેટિક ડિસ્ટોનર છે કે એની અંદરમાં માટી કાંકરા કે લોઢાની કંઈ પણ વસ્તુ આવી હોય ને એ સીધી આમાં અલગ પડી જાય. ત્યાર પછી એમાંથી જે માલ પડે ને એટલે એક ડસ્ટ કલેક્ટર હોય. ડસ્ટ કલેક્ટર કે આની અંદરમાં જે કઈ હવા હોય ને એ હવાથી ખેંચી લે એટલે પુતરિયા છે ઝીણી ડસ્ટ એકદમ, એટલે ઘઉંની અંદરમાં કાંઈ વધે નહીં. ગામડામાં તો સિસ્ટમ એવું હોય છે તનભાઈ કે ઘઉં ચોખા થઈ જાય ને બધું બાચકા ભરાઈ જાય ને એટલે આખું ઘર નાના છોકરા ને બાયું બધા ઘઉં આમ લાગી ગયા હોય. કાંકરા ને બધું વીણતા હોય, સાફ સફાઈ કરતા, દૈણું કરે. હા, દૈણું કરો. પછી વાવલવાની સિસ્ટમ હતી તો એ સિસ્ટમ કાંઈ કોઈને કરવાનું, મહેનત કરવાની જ નથી ને. બરોબર છે. આમાં નાખી દીધા એટલે પૂરું, એને ડાયરેક્ટ સીધો પેકિંગ જ કરવાનો. બરોબર હવે એ થઈ ગયું. ત્યાર પછી આની અંદરમાં રાઉન્ડ ગ્રેડર હોય. હવે આ ગ્રેડર સાયણો છે કે આની અંદરમાં એવું, આની અંદરમાં જે કાંઈ પ્રકારના કઠોળ કરીને આપણે, હું તમને સમજાવું, અહીંયા ઝીણામાં ઝીણા ઘઉં હોય, કલર હાલે ને એટલે ઘઉં તૂટે. મોટા ઘઉં હોય કે નાના ઘઉં હોય, સેજ ભૂકો થઈ જાય, પાણીનો મેળાવ એવો હોય, એ જ ભૂકો થઈ જાય, એ ડસ્ટ થઈ જાય ને ભૂકો એ અહીંયા નીકળે. કલર હાલે એટલે થાય. ત્યાર પછી ઘણી વખત આપણે છે ને અમુક જગ્યાએ પાણી ન મળતું હોય, ઝીણા ઝીણા ઘઉં રહેતા હોય, એકદમ ઝીણા ઘઉં રહીએ ને એ અહીંયા નીકળી જાય. પછી જે કાંઈ સારામાં સારી ક્વોલિટીના કે એની અંદરમાં નથી ઘઉંનો ટુકડો, નથી ટુકડા ઘઉં, A1 ક્વોલિટી, A1 ક્વોલિટીના રહ્યા ને એ અહીંયા રાઉન્ડ ગ્રેડર હોય, એની અંદરમાં સારા ઘઉં અહીં નીકળે, એ ક્વોલિટી અહીંયા આવી જાય. એટલે અહીંથી સીધા આપણે બાસકા ભરી લેવાના.